સીતારામભાઈ. સીતારામ ભૂરાભાઈ. લા ભૂરાભાઈ, હું શું કહું છું, સવારે ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે ને બહુ કરી. આજે 5 વાગે દોરીને જાવી દો. શેઠની ગાડીમાં હોય ને તો કાઢી લેવું છે. એટલે અલ્પા તને ખબર નથી, મોદી સાહેબની આજ 5 વાગે છે ને મીટિંગ હતી અને આપણે ગુજરાતમાં છે ને પેટ્રોલ ને ડીઝલ ખૂટે એમ નથી અને આ બધા લોકો છે ને ખોટા પેટ્રોલ પંપે લાઈનમાં ઉભા રહે છે મારો ભાઈ. હા ભૂરાભાઈ, કાકા કરે જે કરે જે ધાર હોય છે એ થાય. લે હું લોટ લેતો હો. હવે છે બીજો લોટ આપો હાલો. હા અલ્પા, લોટ તો તને આપું છું પણ છે ને હીરામાં ક્યાંય ખાડ ન રાખતો હો મારા ભાઈ, અત્યારે બહુ બે છે ઉપરથી. હા હા શેઠ, ધ્યાન રાખજો. પૂરા શેઠે મને ભીંગ મારી છે કે તળિયામાં ધ્યાન રાખજે, ખાટબાડ હાલશે નહીં. આગળ લોટ બનાવી ન જવું, એમાં એક હીરામાં ખાટ રહી ગઈ છે. તો આગળ બોલાવાના છે. આગળ મને ઈડીને ટાંગા જેવી ખાડ નથી હાલતી મારો ભાઈ. એટલે અલ્પાને મેં ના પાડી તો એમાં ખાટ રાખી દીધી. એ અલ્પા, હા શેઠ, અહીંયા આવ. આવો. જા અલ્પા, તારો બોલાવો આવ્યો ભાઈ. બોલો ને શેઠ. પેલા અલ્પા, આમાં એક હીરામાં તે ખાટ રાખી દીધી, તેને મેં ના તો પાડી હતી ખાટ આપણે નથી હાલતી આમ, તોય ત્યાં રાખી દીધી. શેઠ, એ ખાટ બહુ ઊંડી છે. મેં 2 ફેરું રિવીસ માર્યો ને તોય નથી જાતી. હું થાકી ગયો, પછી લોટમાં ભરી દીધો. પણ અલ્પા ખાટ નહીં હાલે હો મારા ભાઈ, આ ખાટ તો તારે કાઢવી જ જોઈએ. હાલે શેઠ, આ ખાટ મારાથી નહીં જાય. મેં 2 ફેરું તો રિવીસ માર્યો. એક કામ કરું, ઓલા ભૂરાને આપી ગયો ને, ભૂરો બના નાખશે. પેલા ભૂરાને નથી દેવો, એક કામ કર, ઉભો રે. હાલે આ બોટલ પીન 100 એટલે આગળ તારી ખાટ ઉઈ જાય. એ શેઠ, ગરીબ માણસને હું કેમ મજાક ઉડાડો છો? બોટલ થી થોડી ખાટ જાય શેઠ. પેલા અલ્પા, આ બોટલ થી અમારા બાપ દાદા ની 100 વીઘા જમીન વહી ગઈ, તો તારી ખાટ શું કહેવાય?